હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે ડૉક્ટર મિતા અને મારો એક જ પ્રયત્ન છે કે જેમ બને તેમ વગર દવાએ તમારો રોગ કઈ રીતે તમે દૂર કરી શકો અને ઓછું જેટલું બને એટલું તમારે ડૉક્ટર પાસે જવું પડે એવો મારો પ્રયત્ન છે. અને મારા બધા જ વિડીયો મેં એવી જ રીતે બનાવેલા છે જેથી કરીને તમને લોકોને ઓછા પૈસે અને વગર દવાએ તમને સારું થઈ શકે. આજે હું એવા જ એક રોગની વાત કરી રહી છું કે ચામડીના રોગો. વારંવાર તમને જે ચામડીના રોગો સતાવી રહ્યા છે, જેના લીધે તમે ઘણી બધી દવાઓ કરી હશે, ઘણા બધા ચામડીના ડૉક્ટરોને પણ બતાવ્યું હશે, પણ વારંવાર દવા લેવા છતાં પણ તમને ચામડીના રોગો સારા થતા નથી. તો એવું તમે શું કરો કે તમે માત્ર સાદા પ્રાણાયામથી ચામડીના રોગોને દૂર કરી શકો છો. ચામડીના રોગો મોટાભાગે લોહી બગડવાથી અથવા તો લોહીમાં કંઈક ને કંઈક ઉણપથી અથવા તો લોહીમાં કંઈ પણ વિકાર થવાના લીધે ચામડીના રોગો થતા હોય છે, એવું આયુર્વેદના નિષ્ણાંતો કે આયુર્વેદની બુકોમાં લખેલું છે. હું પણ એક આયુર્વેદ નિષ્ણાંત છું, જેના થકી હું તમને બતાવી રહી છું કે જ્યારે પણ તમને આવા ચામડીના રોગો થાય તો સૌથી પહેલાં તમારે તમારા આંતરડા સાફ છે કે નહીં એનું બરાબર ધ્યાન રાખવું જોઈએ. જો આંતરડા સાફ ન હોય તો હું દર વખતે તમને કહું છું એ રીતે અઠવાડિયામાં એકવાર તમારે ફાસ્ટ કરવો જોઈએ, અથવા તો તમારે નવશેકા પાણીથી એનીમાં લેવડાવીને પણ તમારા આંતરડાને સાફ રાખવા જોઈએ, જેથી કરીને ચામડીના રોગોને મૂળમાંથી તમે લોકો કાઢી શકો. અને દવા વગર જ્યારે ચામડીના રોગોને દૂર કરવાની વાત આવે ત્યારે વાત આવે છે પ્રાણાયામની. માત્ર ને માત્ર એક પ્રાણાયામ એટલે કે શીતલી પ્રાણાયામ, જે તમારી જીભને અંદરથી વાળીને શ્વાસ ઇન્હેલ કરવાથી જે શીતલી પ્રાણાયામની પ્રોસેસ થાય છે, એનાથી તમે તમારા ચામડીના એટલે કે લોહીના વિકારોને તુરંત જ દૂર કરી શકો છો. અને લાંબા સમય તમારા જીવનમાં શીતલી પ્રાણાયામ જો તમે ડેઇલી અપનાવી લેશો તો તમને આવા ચામડીના ખસ, ખુજલી, શીતપિત્ત, કંડું વગેરે જે પણ રોગો છે, સોરાયસિસ વગેરેને તમે દૂર કરી શકો છો. અને આ ધીરે ધીરે તમારા જીવનમાં શીતલી પ્રાણાયામ તમે અપનાવશો તો 100% તમે ચામડીના રોગોને દૂર કરી શકશો. ફ્રેન્ડ્સ,